नमस्कार दोस्तों, वेलकम टू माय चैनल। टुडेज वी विल डिस्कसिंग अबाउट प्रीवियस યર ક્વેશ્ચન સોલ્યુશન। પી બ્લોક એલિમેન્ટ્સમાં જે પણ કાંઈ અભ્યાસ કરીને આવ્યા છીએ, કારણ કે આપણને ખ્યાલ છે કે હવે આપણે લાસ્ટ સમૂહ 18મો સમૂહ નિષ્ક્રિય સમૂહ છે તે બાકી છે, પરંતુ તે તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ। પરંતુ આજે આપણે જે પણ કાંઈ એમસીક્યુ છે, ક્વેશ્ચન છે તે પ્રીવિયસ યરમાં પૂછાઈ ગયેલા છે, જી હોય કે નીટ હોય, તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ। તો ચાલો હવે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ। કારણ કે તમને ખ્યાલ છે કે જેટલા પણ પ્રીવિયસ યર એમસીક્યુ સોલ્યુશન કરશો એટલો જ તમને જી અને નીટની એક્ઝામમાં બેનિફિટ્સ થવાનો છે। કારણ કે સૌથી સારામાં સારા માર્ક્સ જે સ્કોર કરવા હોય તો જેટલા પણ જૂના પેપરના એમસીક્યુ છે તે સોલ્વ કરીએ, જેથી આપણને વધારેમાં વધારે બેનિફિટ્સ થાય। અને આ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે, લગભગ એક પણ એમસીક્યુ છે તે બુકની બહારથી પૂછાઈ ગયેલો એમસીક્યુ નથી, કો રિલેટેડ હશે કેમિકલ બોન્ડિંગને। એવી રીતે આ સિમ્પલ ક્વેશ્ચન છે, તમે જોશો કે AIEEE એવી રીતે જીની એક્ઝામ અને નીટની એક્ઝામમાં લાસ્ટ યર છેલ્લા 5 વર્ષના એમસીક્યુ છે તે આપણે હવે સોલ્વ કરીએ। સૌથી પહેલો ફર્સ્ટ ક્વેશ્ચન તમે જુઓ તો નીચેની પૈકી કયું વિધાન ખોટું છે? આપણને અહીં રોંગ વિધાન પૂછ્યું છે કે નહીં કે સાચું। AIEEE 2011ની એક્ઝામમાં આ ક્વેશ્ચન છે પૂછાયેલો છે। સૌથી પહેલા ઓપ્શન એ જોઈએ, આવર્ત કોષ્ટકના 15મા સમૂહમાં હાઇડ્રાઇડની સ્થિરતા NH3 થી BiH3 તરફ વધે છે। તો આપણને સૌથી પહેલા સમૂહ 15ના હાઇડ્રાઇડ યાદ આવવા જરૂરી છે। આપણને ખ્યાલ છે કે સમૂહ 15માં સૌથી પહેલા નાઇટ્રોજન, ત્યાર પછી ફોસ્ફરસ, આર્સેનિક, એવી રીતે આર્સેનિક, SB અને BI, બરાબર, નિખિલ પાસ બકવાસ। તો આ શોર્ટ ટ્રિક્સ હતી। હવે તેના હાઇડ્રાઇડની વાત કરીએ તો NH3, BH3, ASH3, SBH3, બરાબર। અહીં તમને BiH3 સુધી વાત કરી છે, બરાબર, બિસ્મથ સુધી। ચાલો ઉપરથી નીચે તરફ જતા એમ કે છે કે સ્થિરતા છે, સ્થિરતા તે વધે છે। તો અહીં તમે ખાસ ધ્યાન રાખો, કારણ કે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ઉપરથી નીચે તરફ જતા કદ વધે છે। ઓકે, કદ છે તે ઇન્ક્રીઝ થાય છે। હવે નાઇટ્રોજનનું કદ નાનું છે અને બિસ્મથનું કદ મોટું છે। ઓકે, તો બિસ્મથ છે તેનો હાઇડ્રોજન છે સરળતાથી બ્રેક થઈ જશે, હાઇડ્રોજન અને બિસ્મથ વચ્ચેનો જે બંધ છે તે સરળતાથી તૂટશે। અને નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો બંધ છે થોડોક મુશ્કેલ છે, કારણ કે નાઇટ્રોજનનું કદ નાનું છે, એટલા માટે થોડોક બંધ છે તે મજબૂત હશે। એટલા માટે તમે જુઓ તો આ બંધને આપણે મુશ્કેલીથી તોડી શકાય છે। તો આ મુશ્કેલથી તોડવામાં આવે તો આની સ્થિરતા સૌથી વધુ હોય, આની સ્થિરતા NH3 છે એમોનિયા, એની સ્થિરતા સૌથી વધારે હોય, જ્યારે એની સ્થિરતા છે સૌથી ઓછી હોય। તો અહીંયા તો એમ કીધું છે કે સ્થિરતા ઉપરથી નીચે તરફ જતા વધે, તો આની સ્થિરતા તો કેવી છે? સૌથી ઓછી। તો પેલું જ વિધાન છે તે ખોટું છે, તે ખોટું સાબિત થાય છે। ત્યાર પછી પણ આપણે વિધાન જોઈએ, નાઇટ્રોજન છે તે ડીપાઈ અને પીપાઈ બંધ છે તે બનાવી શકતો નથી। બિલકુલ સાચી વાત છે, કારણ કે તેમાં ડી કક્ષક હાજર નથી, એટલા માટે તે ડીપાઈ બંધ તો બનાવવાનો નથી, પીપાઈ બંધ બનાવી શકે, બરાબર, પીપાઈ બંધ બનાવી શકે, પીપાઈ પીપાઈ છે, પરંતુ અહીં ડીપાઈ પીપાઈ બંધ બનાવી શકતો નથી। તો આ વિધાન છે તે સાચું છે। બીજી વસ્તુ તમે જુઓ તો નાઇટ્રોજન નાઇટ્રોજન એકલબંધ, પીપી એકલબંધ કરતાં નિર્બળ હોય છે। હવે આની ડિસ્કસ કરીએ તો આપણને ખ્યાલ છે કે જે પણ કાંઈ પરમાણુ છે તે બીજા પરમાણુ સાથે જોડાઈને લાંબી શૃંખલા બનાવે તેને આપણે કેટેનેશનનો ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીં નાઇટ્રોજન નાઇટ્રોજન અને ફોસ્ફરસ ફોસ્ફરસની વાત કરવામાં આવી છે। કદાચ ખ્યાલ ન હોય તો હું તમને જણાવી દઉં કે નાઇટ્રોજન નાઇટ્રોજન છે તેની કેટેનેશનની આપણે બંધ ઉર્જા જોઈએ તો 167 છે, જ્યારે પીપી જે છે, બરાબર, ફોસ્ફરસ ફોસ્ફરસ જે બંધ છે તેની બંધ ઉર્જા આઈ થિંક લગભગ 201 કિલોજૂલ પર મોલ છે। તો અહીં આપણને ખ્યાલ છે કે અહીં આપણે વધારે એનર્જી દેવી પડે છે, એટલા માટે આ બંધ થોડોક પ્રબળ છે અને આ બંધ છે એ નિર્બળ છે। ઓકે, તો અહીં આપણને કીધું જ છે કે નાઇટ્રોજન નાઇટ્રોજન એકલબંધ છે તે ફોસ્ફરસ ફોસ્ફરસ એકલબંધ કરતાં નિર્બળ હોય છે। ફોસ્ફરસનો થોડોક સ્ટ્રોંગ છે તો આ નિર્બળ થયો, તો આ પણ વિધાન છે તે સાચું છે।
ત્યાર પછી આપણે જોઈએ તો N2O4 ને બે સસ્પંદન બંધારણ હોય છે. અહીં હું તેનું સ્ટ્રક્ચર દોરું કે N2O4 જે છે, ઓકે, અહીં નાઇટ્રોજન નાઇટ્રોજન આવી રીતે જોડાયેલા હોય, ડબલ બોન્ડ ઓક્સિજન. ચલો આવી રીતે આપણે ઓક્સિજન દર્શાવી દઈએ, બરાબર. 6 અહીં ઇલેક્ટ્રોન્સ રહેલા હશે. તો હવે સસ્પંદન તો થવાનું, કારણ કે જીઓસી ચેપ્ટર છે, તમે ધોરણ 11માં સારી રીતે ભણ્યા હશો કે આ જે ઇલેક્ટ્રોન્સ છે, જે બંધકારક ઇલેક્ટ્રોન, જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, સોરી, બરાબર, તે અહીં આવશે અબંધકારક, અને ત્યાંથી અહીં ડબલ બોન્ડ છે તો એક ઓક્સિજનની પાછું માથે ચડી હશે, બરાબર. અહીં પણ એવી રીતે થશે. તો ટૂંકમાં તેનું સસ્પંદન બંધારણ છે તે આપણને મળી શકે છે, રિફોર્મ છે તે થઈ શકે છે. ઓકે, આવી રીતે ડબલ બોન્ડ અહીં બની જશે. તો અહીં સસ્પંદન પણ બંધારણ શક્ય છે. આ પણ વિધાન છે તે સાચું છે, એટલે ઓપ્શન એ ઇઝ રાઈટ, કારણ કે આપણને અહીં વિધાન છે તે ખોટું પૂછેલું છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. IF7 નો આકાર જણાવો. લાસ્ટ ક્લાસ જ આપણે ડિસ્કસ કર્યા હતા કે હાઇબ્રિડાઇઝેશન એટલે કે તેનું સંકરણ કેવી રીતે શોધી શકાય અને તેના આકાર છે મોલેક્યુલના કેવી રીતે આપણે પ્રેડિક્ટ કરી શકાય. તો આપણને AIEEE 2011માં આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન છે તે કોરિલેટેડ છે કેમિકલ બોન્ડની. IF7 નો આકાર કયો હશે, બરાબર. તો આપણે સિમ્પલ જુઓ, સૌથી પહેલા તેનું સંકરણ શોધીએ. તો આયોડિન છે તેની બ્રાયતમ કોષમાં 7 ઇલેક્ટ્રોન, એવી રીતે ફ્લોરિન છે તેની પણ બ્રાયતમ કોષમાં 7 ઇલેક્ટ્રોન. તો 7 7 જા 49. ઓકે, તો અહીં તમે ક્વેશ્ચન છે તે સોલ્વ કરો 56/8, કારણ કે જ્યારે પણ 8 કરતાં વધારે સંખ્યા આવે ત્યારે આપણે ભાગ્યા 8 કરીએ છીએ. તો અહીં તમે જુઓ તો 8 7, તો અહીં 7 સિગ્મા બંધની સંખ્યા આવી, તો sp3 3 4, હજી પણ D3. તો આનો આકાર શું થાય? મેં તો લાસ્ટ ક્લાસ તો આપણે અષ્ટફલકીય સુધી વાત કરેલી, પરંતુ જ્યારે પણ sp3 D3 સંકરણ આવે ત્યારે હવે ખાસ ધ્યાન રાખજો કે અહીં આયોડિન છે તે કુલ 7 બંધારણ છે, ટૂંકમાં 7 તે અણુ સાથે, પરમાણુ સાથે જોડાશે, ફ્લોરિનના પરમાણુ સાથે જોડાશે, બરાબર. તો આવી રીતે તેનું સ્ટ્રક્ચર છે તે બનશે. ફ્લોરિન, બરાબર, આવી રીતે ફ્લોરિન છે. કુલ અહીં તમે જુઓ તો 5 સિગ્મા બંધ બન્યા, બરાબર. 5 સિગ્મા બંધ હવે એક ઉપર અને એક આપણે નીચેની તરફ દર્શાવી દઈશું. ઓકે, હવે તમે જોશો તો આ બધાને જોડી દો, 4 ખૂણા અહીં પણ જોડો. ઓકે, તો અહીં તમે જોશો તો એક પ્રકારનો પંચકોણ બને છે. શું બને છે? પંચકોણ બને છે. હવે ઉપર નીચે તમને 2 પિરામિડ છે તે જોવા મળશે, બરાબર. અહીં પિરામિડ પણ આપણે દર્શાવીએ જેથી તમને વધારે સમજાય. આવી રીતે 2 પિરામિડ છે એ આપણને જોવા મળશે. ઓકે, તો પંચકોણીય દ્વિપિરામિડ તેનો આકાર થશે. ઓપ્શન ડી ઇઝ અ કરેક્ટ. ઓકે, હવે આપણે નેક્સ્ટ MCQ જોઈએ. તો નીચે પૈકી કયું સંયોજન ઓછો બંધકોણ ધરાવે છે? ખાસ આ શબ્દ ઉપર ભાર આપજો, ઓછો બંધકોણ ધરાવે છે. AIEEE 2012માં ક્વેશ્ચન છે તે પૂછાયેલો છે. નીચે પૈકી કયું સંયોજન ઓછો બંધકોણ ધરાવે છે? તો અહીં આપણને નાઇટ્રોજન સમૂહની જ વાત કરવામાં આવી છે, તો આપણે તે જ સમૂહ છે દર્શાવી દઈએ અને તેના, બરાબર, SB સુધી વાત કરેલી છે. હવે તેના હેલાઇડ છે, જુઓ, NCl3 PCl3. હવે આપણે વાત કરી હતી કે ઉપરથી નીચે તરફ જતા બંધકોણ ઘટે. મેં તમને ડ્રેગોઝ રૂલ વિશે પણ વાત કરી હતી કે તેમાં પ્યોર પી કક્ષક ભાગ લેતો હોવાથી તેમાં ક્લોઝ ટુ 90 ડિગ્રી છે એ તમને જોવા મળતું હોય છે, જ્યારે અહીં 107 ડિગ્રી NCl3માં લગભગ આશરે જોવા મળે છે. તો તેનો બંધકોણ છે તે સૌથી વધુ થશે NCl3નો. ઓકે, તો અહીં સૌથી ઓછો પૂછો હોય તો કોણ આવશે? ઉપર નીચે તરફ બંધકોણ ઘટે તો SbCl3 જે છે, ઓકે, તે આપણો આન્સર છે તે બની જશે. તો આવી રીતે સિમ્પલ ક્વેશ્ચન છે. ચલો, નીચેનામાંથી કયું વિધાન છે તે ખોટું છે? જી 2013ની એક્ઝામમાં ક્વેશ્ચન છે તે પૂછાયેલો છે. સૌથી પહેલો MCQ જુઓ, ONCl અને ONO- સમ ઇલેક્ટ્રોનીય નથી.
આપણે જોઈએ સમ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. ચલો ONCl અને ONO માઇનસ. ચલો ઓક્સિજનની બ્રાયતમ ઓક્સિજન છે તેનો પરમાણુ ક્રમાંક કેટલો થાય 8. તો 8 ઇલેક્ટ્રોન 8 પ્રોટોન રહેલા હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. નાઇટ્રોજન 7, ક્લોરીન 17. તો અહીં ટોટલ મારો ઓક્સિજન 8, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, પરંતુ માઇનસ છે તો પ્લસ કરીશું. હવે આ તમે ટોટલ મારી શકો છો, બરાબર. અહીં થશે 17, હજી અહીં ONCl છે, ઓકે, તો અહીં થશે 32, ઓકે, 32 ઇલેક્ટ્રોન થશે. અને અહીં તમે ટોટલ કરો 24 આસપાસ ઇલેક્ટ્રોન્સ થાય છે. તો જુઓ તો આ બંને સમ ઇલેક્ટ્રોન નથી, કારણ કે 32 ઇલેક્ટ્રોન થાય તો તેને સમ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. તો અહીં તો 32 અને 24 છે, એટલા માટે સમ ઇલેક્ટ્રોનની નથી. તો પેલું વિધાન તો સાચું છે, બરાબર. ઓકે, ચલો બીજું વિધાન. O3 અણુ છે તે એક પ્રકારનો વળાંકવાળો એટલે કે કોણીય આકાર ધરાવે છે. ચલો ઓઝોન જે છે, ઓઝોનની વાત કરવામાં આવી છે અહીં. ઓકે, તેનો આપણે આકાર દોરીએ જેથી તમને વધારે ખ્યાલ આવે. ઓકે, ચાલો. તો અહીં તમને જે ઓઝોન દેખાય છે તે આપણને ખ્યાલ છે, જો આવી રીતના શેપ જોવા મળે તેને કોણીય એક પ્રકારનો જોવા મળે છે. V આકાર પણ કહી શકાય, વળાંકવાળો આકાર છે. તો બીજું વિધાન પણ સાચું છે. થર્ડ જુઓ તો ઘન અવસ્થામાં ઓઝોન છે તે જાંબલી કાળો હોય છે. આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ઘન અવસ્થામાં ઓઝોન છે તેનો રંગ છે તે જાંબલી અને કાળા રંગનો જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો ઓઝોન છે તે પ્રતિચુંબકીય વાયુ છે. હવે પ્રતિચુંબકીય વાયુ એટલે શું, બરાબર. તો પ્રતિચુંબકીય એટલે કે બધા જ છે ને તેમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે તમને કે અનપેડ ઇલેક્ટ્રોન ન દેખાય, બરાબર. એક આવી રીતે ઇલેક્ટ્રોન હોય તેને અનપેડ કહેવાય અને આવી રીતે બંધકારક છે, બરાબર, અને આને લોન પેર કહી શકાય. તો સિમ્પલ તમે જુઓ તો અહીં લોન પેર ઇલેક્ટ્રોન્સ તમને જોવા મળે છે, બંધકારક પણ છે. પરંતુ સિમ્પલ તમે જુઓ તો અહીં એક ક્વેશ્ચન એ છે કે અહીં અનપેડ ઇલેક્ટ્રોન હાજર હોય તો તે અનુચુંબકીય થાય, પરંતુ અહીં તો બધા ઇલેક્ટ્રોન્સ તમે જુઓ, બરાબર. અહીં ઓક્સિજન છે તે પણ બધા જ એક પ્રકારના લોન પેર ધરાવે છે. એક પણ ઇલેક્ટ્રોન્સ છે તે અયુગ્મ નથી, બરાબર, અનપેડ ઇલેક્ટ્રોન નથી. તો અહીં તમે જોશો તો ઓઝોન છે તે પ્રતિચુંબકીય વાયુ છે, તે સાચું પડશે, બરાબર. તો અહીં 4 વિધાન છે તે સાચા આપેલા છે, આનો મતલબ એવો થયો, બરાબર. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. નીચે આપેલા ઓક્સો એસિડ પૈકી એસિડ પ્રબળતાનો સાચો ઉતરતો ક્રમ જણાવો. તો આપણે વાત કરી ચૂક્યા છીએ કે એસિડ પ્રબળતાનો ક્રમ આપણે જાણવો હોય તો એ ડાયરેક્ટલી કોને પ્રપોઝનલ છે? તેનો ઓક્સિડેશન આંક. જેટલો ઓક્સિડેશન આંક વધારે એટલી એની એસિડિક પ્રબળતા વધારે. તો અહીં આપણે સિમ્પલ જુઓ, પહેલો MCQ સોલ્વ કરીએ તો અહીં ક્લોરીન તમે જુઓ તો અહીં 4 દુ 8 એટલે કે -8 +1 તો -7 બરાબરની ઓલી તરફ જાય એટલે +7. તો અહીં ક્લોરીન છે તે +7 ઓક્સિડેશન અવસ્થામાં છે, બરાબર. આપણે આનું નામ પણ શીખ્યા હતા. અહીં HClO3 છે. ચલો અહીં 3 દુ 6 -6, બરાબર, ઓલી તરફ જાય. અહીં +1 હાઇડ્રોજનનો ગણો એટલે કે અહીં +5 છે. અહીં તમે જોશો તો +3 હશે અને અહીં, બરાબર, અહીં ક્લોરીન છે, ક્લોરીન મધ્ય પરમાણુ જ જોવાનું, -2 +1. ઓકે, અહીં +1 છે, -2 +1 એટલે -1 ઓલી તરફ છે, બરાબર છે. ચાલો હવે તમે જુઓ તો સૌથી વધારે ઓક્સિડેશન આંક છે તે HClO4 નો જ છે, પછી ઘટતો જાય છે. તો એસિડિક પ્રબળતા પણ HClO4 ની હશે, બરાબર. આપણે નામ શીખ્યા છીએ કે આનું નામ HClO3 +5 ઓક્સિડેશન અવસ્થા છે, +3 કરતાં વધારે છે, એટલા માટે આનું નામ હતું ક્લોરિક એસિડ. હવે તેમાંથી તમે એક ઓક્સિજન છે તે ઉમેરો તો ક્લોરિક એસિડમાં 3 ઓક્સિજન છે, એક ઉમેરો તો આનું નામ બની જાય 4 થઈ ગયા અહીં HClO4, તો આનું નામ બની જાય પર ક્લોરિક એસિડ. હવે આમાંથી એક ઓક્સિજન બાદ કરો તો આનું નામ બનશે હેલસ એસિડ એટલે કે ક્લોરસ એસિડ. અને હજી પણ એમાંથી એક ઓક્સિજન બાદ કરો એટલે કે HClO2 છે તો એમાંથી HOCl કરો, તેનું નામ બનશે હાઇપોહેલસ એસિડ. તો હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ. તો અહીં સૌથી વધારે HClO4 ની ઓક્સિડેશન અવસ્થા છે તો તે જ આવશે. ત્યાર પછી HClO3, HClO2 અને HOCl. તો ઓપ્શન A ઇઝ અ કરેક્ટ.
ઓકે, હવે આપણે મિત્રો નેક્સ્ટ જોઈએ. નીચે આપેલા ગુણધર્મોમાંથી એનો કયો ગુણ એક ગુણ પ્રદર્શિત કરતો નથી? જુઓ, અહીંયા ખાસ શબ્દ ભાર મૂકવાનો નથી પૂછ્યું છે કે આમાંથી તે કયો ગુણ છે તે પ્રદર્શિત કરતો નથી. તો અહીં જી 2014ની એક્ઝામમાં આ ક્વેશ્ચન છે તે પૂછાયેલો છે. તો આ ક્વેશ્ચન છે આપણા માટે ખૂબ જ મહત્વના છે, નીટની એક્ઝામ માટે પણ, કારણ કે જેટલા પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન છે તમે સોલ્યુશન કરશો એટલો જ આપણને વધારે બેનિફિટ્સ છે. ચલો, નાઇટ્રિક ઓક્સાઇડ એનો કયો ગુણ છે તે પ્રદર્શિત કરતો નથી? બરાબર, સોરી, પ્રદૂષિત બોલાઈ ગયું. ઓકે, તે ઓક્સિજન સાથે જોડાઈને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે. ચાલો, એનોની પ્રક્રિયા છે આપણે જોઈ હતી કે ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ હતી તો NO2 છે તે ફોર્મ થયું હતું. તો પહેલું વિધાન તો સાચું છે. બીજું, બંધ ક્રમાંક તેનો 2.5 છે. તમને ડાયરેક્ટલી આ વેલ્યુ છે તે ઉપયોગમાં મળશે. મેં તમને પહેલાં પણ કીધેલું છે કે ઉપયોગો છે એક વખત વાંચી લેવાના, જેથી કો રિલેટેડ ક્વેશ્ચન છે તે પૂછી શકે છે. તો અહીં બંધ ક્રમાંક છે તે 2.5 હોય છે. ઓકે, તો આ પણ વાત છે તે સાચી છે. વાયુ અવસ્થામાં તે પ્રતિચુંબકીય છે. તો સૌથી પહેલાં આપણે નાઇટ્રોજન જે છે અને ઓક્સિજન છે તે આ બંનેનું આપણે બંધારણ છે તે દોરવું જરૂરી છે. તો અહીં તમે સિમ્પલ જુઓ, જો આવી રીતે એક આને લોન પેર છે એનું દાન આપી દે, બરાબર, એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીં સવર્ગ બંધ બની ગયો. તો હવે નાઇટ્રોજન પાસે જુઓ 1 2 3 4, તો એક આવી રીતે શું રહ્યો? અનપેડ ઇલેક્ટ્રોન રહ્યો. તો મેં તમને કીધું કે આવી રીતે જ્યારે પણ અનપેડ ઇલેક્ટ્રોન રહે તો તેને આપણે કહેવા છે અનુચુંબકીય. તો અહીં તો આપણને પ્રતિચુંબકીયની વાત કરવામાં આવી છે. તો આ વિધાન છે તે ખોટું છે. તો સી ઇઝ કરેક્ટ આવશે. અને તે તટસ્થ ઓક્સાઇડ છે તે પણ સાચું છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ 7. નીચે આપેલમાંથી કયું એક સર્વાધિક સક્રિય છે? તો અહીં આપણને આવી રીતે ક્વેશ્ચન છે પૂછાયેલો છે. આપણે જે આંતર હેલોજન સંયોજન છે એમાં મેં ડિસ્કસ કર્યું હતું કે સૌથી વધારે સક્રિયતાનો આપણે ક્રમ જોઈએ તો ફ્લોરિન, ત્યાર પછી આંતર હેલોજન સંયોજનો, બરાબર, અને ત્યાર પછી બીજા હેલોજન સંયોજનો આવશે, બરાબર, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તે બધા. તો અહીં તમે જુઓ તો ફ્લોરિન છે તે સૌથી વધારે સક્રિય છે. તો એનું તો આપ્યું જ નથી ઓપ્શનમાં. તો આંતર હેલોજન ત્યાર પછી સક્રિય આવે, બરાબર. તો આંતર હેલોજન સંયોજનો એટલે કે હેલોજન વચ્ચે જોડાયેલા સંયોજનો. તો ICl ઇઝ કરેક્ટ. ઓકે, ડાયરેક્ટલી આપણે સોલ્વ કરી શકાય. નીચે આપેલામાંથી કોનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે? આ ક્વેશ્ચન છે સોલ્વ કરવાનો બાકી છે, પરંતુ કો રિલેટેડ છે, કેમિકલ બોન્ડિંગ. તો અહીં તમે જુઓ તો આપણને અહીં 18મા સમૂહની વાત કરવામાં આવી છે. હિલિયમ છે, નિયોન છે, પછી આર્ગોન આવે, બરાબર, પછી ક્રિપ્ટોન અને ઝેનોન. તો ઉપરથી નીચે તરફ તમે જોશો તો પરમાણિક ક્રમાંક વધે છે. તો પરમાણિક ક્રમાંક વધે તો ઉત્કલન બિંદુ પણ વધે. તો અહીં ઝેનોનનું ઉત્કલન બિંદુ છે તે સૌથી વધુ થશે. તો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેની જોડીઓ એટલે કે યુગ્મ કે જેમાં ફોસ્ફરસ પરમાણુઓની વિધિવત ઓક્સિડેશન અવસ્થા +3 છે તે શોધો. જી 2016ની એક્ઝામમાં આ ક્વેશ્ચન છે તે પૂછાયેલો છે. સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો પાયરોફોસ્ફરસ અને પાયરોફોસ્ફરિક એસિડનો મતલબ શું થાય? આપણને ખ્યાલ છે કે ફોસ્ફોરિક એસિડ એટલે કે જે H3PO4 હતું તેને આપણે ડબલ કરવામાં આવે અને તેમાંથી એક H2O છે તે બાદ કરવામાં આવે તો આપણને પાયરોફોસ્ફરિક એસિડ છે તે મળતું હતું. તો અહીં તમે જુઓ તો આને પહેલાં ડબલ કરીશું H6P2O8 અને તેમાંથી H2O બાદ કરો તો H4P2O8 મળે છે. હવે ફોસ્ફરસનો ઓક્સિડેશન અવસ્થા આપણે શોધવાની છે. કોઈ પણ એકની તમે શોધી શકો છો. અહીં ફોસ્ફરસ છે તે 2x, હાઇડ્રોજન 4, બરાબર, 8 દુ ને 16, -4 લાગશે 0. ચલો, -16 + 4 એટલે કે અહીં આવશે 2x પ્લસ, સોરી માઇનસ, ઓકે, અહીં આપણે લખી નાખીએ કે માઇનસ, બરાબર, કેટલા આવશે 12 = 0. તો 2x બરાબરની ઓલી તરફ જાય એટલે કે અહીં /2, તો અહીં આવશે 6 આન્સર. તો અહીં પાયરોફોસ્ફરિક એસિડમાં તો ફોસ્ફરસનું ઓક્સિડેશન આંક +6 છે. તો અહીં તો આપણને +3 દર્શાવવાનું કીધું છે. તો અહીં આપણે કહી શકાય કે બરાબર ઓક્સિડેશન આંક તો કેલ્ક્યુલેટ કરતાં આપણને આવડે છે, કારણ કે આપણે રેડોક્સ ચેપ્ટરમાં અભ્યાસ કરીને આવ્યા છીએ. તો ઓપ્શન એ ઇઝ રોંગ. હવે આપણે જોઈએ તો બી, ઓર્થોફોસ્ફરસ અને પાયરોફોસ્ફરસ એસિડ. હવે આપણે જોયું હતું કે H3PO4 હોય
તેમાંથી એક ઓક્સિજનને બાદ કરો તો અહીં બનશે H3PO3. તો આને કહેવામાં આવે ખાલી ફોસ્ફરસ એસિડ, ઓર્થો ફોસ્ફરસ કયો, બરાબર. આગળ ઓર્થો લગાડેલું છે, બીવાની જરૂર નથી. ઓર્થો એટલે શું, કાંઈ બંધારણ ચેન્જ થઈ જતું હશે? બિલકુલ નહીં. આને આપણે ફોસ્ફોરિક એસિડ કહેવાય. એમાંથી ઓક્સિજન બાદ કરીએ તો ફોસ્ફરસ એસિડ મળે, બરાબર. તો ફોસ્ફરસ એસિડની વાત હવે આપણે કરીશું. તો સિમ્પલ જુઓ, H3PO3 છે, તેમાં ફોસ્ફરસનું ઓક્સિડેશન આ ગણો. અહીં -6, 3 દુ 6 અને અહીં 3. તો અહીં x -3 = 0, તો x +3 ઓક્સિડેશન અવસ્થા. તો ઓર્થો ફોસ્ફરસ એસિડ તો +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. હવે આપણે જોઈએ તો પાયરોફોસ્ફરસ એસિડ. પાયરોફોસ્ફરસ એસિડ પાછું શું આવ્યું? તો આને ડબલ કરો, એમાંથી એક H2O બાદ કરો, P2O6. હવે આમાંથી એક ઓક્સિજન H2O બાદ કરો તો H4P2O5. ઓકે, તો H4P2O5 નું આપણે ગણવાનું છે. H4, ચાલો આનો ગણો 2x -10 +4, તો કેટલા થશે? -6 ઓલી તરફ જાય એટલે 2x = 6. તો આનો પણ 3 આવી ગયો. તો આ પણ +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. ઓર્થો ફોસ્ફરસ પણ +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. તો ઓપ્શન બી ઇઝ અ કરેક્ટ. નેક્સ્ટ MCQ જોઈએ. મંદ અને સાંદ્ર નાઇટ્રિક એસિડની ઝીંક સાથેની પ્રક્રિયાથી અનુક્રમે કઈ નિપજો ઉત્પન્ન થાય છે તે શોધો. જી 2016ની એક્ઝામમાં આ ક્વેશ્ચન છે તે પૂછાયેલો છે. આપણને ખ્યાલ છે કે નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા કોની? ઝીંકની. ઓકે, તો અહીં ઝીંકની આપણે પ્રક્રિયા લખીએ કે મંદ HNO3 સાથે પ્રક્રિયા કરે. મેં તમને લખાવ્યું હતું કે 10 થી 30% HNO3 સાથે પ્રક્રિયા કરે. અને જ્યારે પણ સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરે ત્યારે અહીંયા શું બને? તો એનો સૌથી પહેલાં તો ધાતુ નાઇટ્રેટ બનવાનો છે. અને જો મંદ હોય તો બનશે N2O. ઓકે, પછી 10 થી 30% હોય તો અહીં બનશે NO. ધાતુ નાઇટ્રેટ તો બધી બાજુ બનશે જ, બરાબર, 3 સાઈડ. અને અહીં બનશે સાંદ્ર HNO3 એટલે કે NO2. તો સાંદ્ર HNO3 હોય, બરાબર, મંદ કીધું છે, તો મંદમાં તો બનશે N2O, બરાબર, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. તો N2O અને સાંદ્રમાં બનશે NO2. ઓકે, તો N2O અને NO2 ઓપ્શન છે, આપણે ટીક કરીશું બી. જ્યારે ક્લોરીન વાયુ છે તે ઠંડા અને મંદ જલીય NaOH સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી નિપજો નીચેનામાંથી શોધો. ચલો પ્રક્રિયા આપણે જોઈએ કે જ્યારે પણ ક્લોરીન ગેસની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરવામાં આવે છે ત્યારે મેં તમને કીધું હતું કે મંદ સાથે પ્રક્રિયા થાય તે NaCl, NaClO અને સાથે સાથે H2O છે તે બને છે. તો અહીં જુઓ, ખાલી અહીંયા આયન દર્શાવ્યા છે. તો અહીં ClO, Na+ દૂર થાય તો ClO-. ઓકે, Na+Cl-. તો ક્લોરાઇડ અને ClO- આયન છે તે આન્સર બી ઇઝ અ કરેક્ટ. જી 2017ની એક્ઝામમાં ક્વેશ્ચન છે તે પૂછાયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલ પ્રક્રિયા પૈકી કઈ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે? આ ક્વેશ્ચન છે કો રિલેટેડ કહેવાય, કારણ કે આમાં પણ ઘણી બધી આપણે રિએક્શન છે તે બેલેન્સ કરી હતી. વિષમીકરણ પ્રક્રિયા હોય કે પછી બીજી બધી પણ પ્રક્રિયા છે આપણે જોઈતી. તો રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? સૌથી પહેલાં તો રેડોક્સ પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયા કે ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય. તો એવી પ્રક્રિયા છે આપણે અહીં જોઈએ. તો અહીં ફ્લોરિન છે -2, તો અહીં ઝેનોન છે તે +2. ઓકે, અહીં ફોસ્ફરસ છે તે +5માં છે. અહીં પણ ફોસ્ફરસ તમે જુઓ -6 ઓલી તરફ જાય એટલે +6 -1 +5 ઓક્સિડેશન આ ગણવાના છે, બરાબર. ફ્લોરિન -1 છે, ઓલી તરફ જાય એટલે +1 થઈ જાય, +1 +1 2. તો અહીં જુઓ 2માંથી 2માં ફેરફાર અને 5માંથી 5માં ફેરફાર. એટલે આ રેડોક્સ પ્રક્રિયા છે નહીં, કારણ કે એક પણનું ઓક્સિડેશન અને રિડક્શન થતું નથી, બરાબર. બંનેનું થવું પડે, એકનું ઓક્સિડેશન અને એકનું રિડક્શન થવું જોઈએ. અહીં ઝેનોન છે તે +6માં છે. ઓકે, ઓક્સિજન -2માં છે. ઓક્સિજન અહીં પણ -2માં છે અને ઝેનોન તમે જોશો તો +4 -2. તે અહીં ઝેનોન છે, અહીં -1, હાઇડ્રોજન +1. ઓકે, ઝેનોન છે તે અહીં બનશે -4 +6. તો અહીં પણ કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી, એટલે આ પણ રેડોક્સ પ્રક્રિયા નથી. થર્ડ જુઓ, HCF6 +6. અહીં તમે હવે જુઓ તો -2 -4, બરાબર, એટલે કે અહીં પણ પાછા +6 આવી જશે. ઓકે, તો અહીં ચેન્જીસ નથી તમે જોઈ રહ્યા છો. અહીં તમે ફાઇનલી તો હવે બેલેન્સ થવી જોઈએ, +4.
અહીં -1. ઓક્સિજન જુઓ, ખાસ O2F2. વેરી ગુડ. બરાબર, એક્ઝામ્પલ આપણે કહી શકાય કે આપણે આની ચર્ચા કરી ચૂક્યા છીએ. OF. ચાલો, ફ્લોરિન છે, ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે છે, એટલે નેગેટિવ ચાર્જ છે પોતાની તરફ બંધ છે તે ખેંચશે. અહીં પણ ફ્લોરિન ઉપર નેગેટિવ ચાર્જ, તો સામેવાળા તો પોઝિટિવ બની જશે. તો અહીં ઓક્સિજન છે તેની ઉપર 2 ઓક્સિજનની ઉપર વાત કરીએ તો +2 અને અહીં 0માં છે. અહીં ઝેનોન તમે જુઓ તો +4માં છે અને અહીં ઝેનોન છે તે +6માં છે. તો તમે જોઈ રહ્યા છો કે એકનું શું થાય, +6માં જાય એટલે કે ઓક્સિડેશન, અને 2માંથી 0માં જાય છે એટલે કે રિડક્શન. તો ફાઇનલી આ બેલેન્સ પ્રક્રિયા છે, તો ઓપ્શન ડી ઇઝ અ કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલ સંયોજનમાંથી કયું સંયોજનનું તાપીય વિઘટન કરતાં નાઇટ્રોજન વાયુ મળતો નથી? તો નાઇટ્રોજન વાયુની હવે આપણે બનાવટ છે તે આપણે ચર્ચા કરવી જરૂરી છે. બરાબર, આપણે ફર્સ્ટ લેક્ચર અથવા તો સેકન્ડ લેક્ચરમાં આના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ કે નાઇટ્રોજન વાયુની બનાવટ કેવી રીતે આપણે કરી શકાય. તમે જો નોટ્સ બનાવેલી હોય તો તમે ડાયરેક્ટલી આનો ક્વેશ્ચન છે તે સોલ્વ કરી શકો છો. ચાલો, એમોનિયમ નાઇટ્રાઇટ છે, નાઇટ્રેટ નહીં. બરાબર, તો અહીંથી બનશે N2. ઓકે, ચલો આ થયો બેરિયમ એઝાઇડ, તો અહીંથી પણ બનવાનું છે N2. એવી રીતે NH4 2. ચલો, આ પ્રક્રિયા છે એમાં એમોનિયા બનશે, કારણ કે આપણે આ પ્રક્રિયા છે એ જોયેલી છે. અને સાથે સાથે H2SO4 સલ્ફ્યુરિક એસિડ બનવાનો હતો. બરાબર, તો અહીં એમોનિયા બનાવટ માટે છે એટલે કે ઓપ્શન બી છે તે રોંગ છે. તો આપણને અહીં વાયુ મળતો નથી, નાઇટ્રોજન વાયુ મળતો નથી, એ જ પૂછ્યું છે. એટલા માટે ઓપ્શન બી ઇઝ કરેક્ટ, એમોનિયમ ડાયક્રોમેટ. ઓકે, અહીંથી પણ N2 + Cr2O3 એવી રીતે પ્રક્રિયા છે તે થતી હતી, તો અહીંયાથી પણ N2 બને. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. G2019. ધીરે ધીરે નજીક આવતા જાય છે ક્વેશ્ચનો. બરાબર, નીચે આપેલ નાઇટ્રોજન ઓક્સાઇડને નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થાના ચડતા ક્રમમાં વ્યવસ્થિત ગોઠવો. ચલો, ચડતા ક્રમમાં આપણે કોના, નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થાના વધતા ક્રમમાં ટૂંકમાં આપણે ગોઠવવાના છે. તો N2Oની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? સિમ્પલ છે ફ્રેન્ડ્સ, કે N2O છે N2O, 2x - 2 અહીં +1. પછી NO2માં જુઓ તો +4, NOમાં -2 ઓલી તરફ જાય એટલે કે +2, અને N2O3 છે. બરાબર, અહીં કારણ કે ઓપ્શનમાં તમે જુઓ તો N2O3 આપેલું છે, તો અહીં થશે -6/2 એટલે કે બરાબરની ઓલી તરફ જાય એટલે +3. તો સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થા NO2. ઓકે, ચલો NO2 અહીં પણ છે. પછી N2O3 આવશે, અને પછી તમે જુઓ તો અહીં NO બદલા અહીં +2 છે, આની +1, આની +2, આની +3 અને આની +4. તો ઓપ્શન સી ઇઝ અ કરેક્ટ, ઓક્સિડેશન વધતો ક્રમ. નેક્સ્ટ જોઈએ તો XeOF4માં ઝેનોનના સંકરણ અને અબંધકારક ઇલેક્ટ્રોનની જોડી અનુક્રમે ક્યાં છે? ચાલો, આ તો તમે પણ ક્વેશ્ચન છે તે સોલ્વ કરી શકો છો. ઝેનોનની બ્રાયતમ કોષમાં 8 ઇલેક્ટ્રોન, ઓક્સિજનમાં 6, ફ્લોરિનમાં 7 ચોક 28. બધા ચલો કેટલા થશે? 42 થાય છે, ભાગ્યા 8, તો 8 પંચા 40 અને એક લોન પેર. બરાબર, એટલે કારણ કે શેષ 2 વધી, તો શેષ 2 વધે એટલે તમને ખ્યાલ છે કે આપણે તેને 2 વડે ભાગીએ તો અહીં એક લોન પેર મળે છે. અને 5 એટલે કે 5 સિગ્મા બંધની સંખ્યા હોય તો શું કયું સંકરણ આવે? sp3. 3 ને 1 4, sp3d સંકરણ અને એક લોન પેર. ઓકે, sp3d અને એક લોન પેર, તો ઓપ્શન ડી ઇઝ અ કરેક્ટ. નીચેના ઓક્સો એસિડની એક જોડીમાંથી બંને એસિડ 2 pH બંધ છે તે ધરાવે છે. આમાંથી કયા એસિડની એવી જોડી છે જે 2 pH બંધ ધરાવે છે? તો આપણને સૌથી પહેલાં તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે મેં તમને H3PO4, પછી એમાંથી એક ઓક્સિજન માઇનસ કરો એટલે H3PO2, ઓકે સોરી H3PO3, અને તેમાંથી ઓક્સિજન માઇનસ કરો તો H3PO2. તો સૌથી પહેલાં તો ફોસ્ફરસ આવી રીતે ડબલ બોન્ડ ઓક્સિજનથી જોડાયેલો હોય. બરાબર, અને જો 3 OH વધ્યા તો 3 OH તો જોડી જ દેવાના, કારણ કે OH બંને બનશે. અહીં તમે જુઓ તો POO, એક હાઇડ્રોજન, OH, અને અહીં તમે જોશો તો POO. બરાબર, અહીં એક જ OH બનશે કારણ કે એક ઓક્સિજન વધેલો છે. તો અહીં તમે જુઓ તો 2 pH બંધ બને છે. કેટલા? 1 અને આ 2.
તો અહીં પી અને એચ ડાયરેક્ટલી જોડાયેલા હોય તો અહીં 2 પીએચ બનશે. તો આપણે આનું એક્ઝામ્પલ સૌથી પહેલાં ગોતવાનું કે તો ડાયરેક્ટલી મળી જાય. તો આ 2 ઓપ્શન તો નીકળી જ જશે. જુઓ H3PO2 વાળો ગોતો, એક આ છે અને એક આ છે. હવે H3PO3માં પણ જોયું કે એમાં તો એક જ પીએચ બનશે, તો આ પણ નીકળી ગયો. તો ઓપ્શન કયો હોય? ડી હોય. તો આપણે આવી રીતે ક્વેશ્ચન છે તે સોલ્વ કરવાના કે કેવી રીતે MCQ છે તે આપણે કાઢતા જવાનું ને તમારો આન્સર છે તમને મળતો જશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો આયોડિન છે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરી નિપજ વાય અન્ય નિપજ સાથે આપે છે. વાયમાં આયોડિનની ઓક્સિડેશન અવસ્થા જણાવો. ચાલો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જી 2019માં પૂછાઈ ગયેલો છે. સૌથી પહેલાં તો નાઇટ્રિક એસિડ ઇમ્પોર્ટન્સ છે અને આયોડિનને આપણે I2 અને કયો નાઇટ્રિક એસિડ છે? સાંદ્ર. ચાલો, આ પણ અધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે મેં તમને કીધું હતું કે HiO3 પોતાના એસિડ બને, અહીં NO2 એવી રીતે H2O બનશે. તો અહીં હવે આપણે ઓક્સિડેશન અવસ્થા જણાવવાની છે. તો કેટલો MCQ તમે જુઓ તો સહેલો બની ગયો. તો આયોડિનની X -6, અહીં હાઇડ્રોજનમાં +1 = 0. તો અહીં ક્વેશ્ચન કેટલો આવશે? +5. તો અહીં ઓપ્શન એ ઇઝ અ કરેક્ટ. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું બંધારણ SO3 માટે સૌથી વધુ પસંદગીકારક છે? તો આપણને નીચી ઉર્જા ધરાવે. તો ખાસ અહીં MCQ આપણે જોઈએ તો કેમિકલ બોન્ડિંગને રિલેટેડ છે, કારણ કે તેમાં તમે અભ્યાસ કરી ચૂક્યા હશો કે આ ક્વેશ્ચન છે તેમાં આપણે ફોર્મલ ચાર્જ ગોતવાનો હોય છે કે જેટલો ફોર્મલ ચાર્જ છે એ ફોર્મલ ચાર્જ છે ઓછો એટલો સૌથી વધારે, બરાબર, જેટલો ફોર્મલ ચાર્જ છે તે ઓછો એટલો વધારે તે સ્થાયી હશે. તો ફોર્મલ ચાર્જ ક્યાં છે? જુઓ, અહીં ઓક્સિજન ઉપર 1 છે, અહીં પણ 1, કારણ કે ડબલ બોન્ડથી હોય, બરાબર, એક એની પાસે તો લોન પેર તો હોવાના જ, પરંતુ એક નેગેટિવ ચાર્જ છે તો જ અહીં 6 ઇલેક્ટ્રોન્સ હોય, કારણ કે આપણે સલ્ફર ડાયોક્સાઇડનું બંધારણ આપણે જોયેલું છે, આવી રીતે છે. ઓકે, તો અહીં તમે જોશો તો એક ઓક્સિજન કેન્સલ કરી નાખે એટલે એની પાસે 2 લોન પેર તો હતા જ, એક નેગેટિવ ચાર્જ આવી ગયો. તો અહીંયા 2 નેગેટિવ ચાર્જ છે, 2 ફોર્મલ ચાર્જ છે. અહીં તમે જુઓ તો 3 છે. જો ઓકે, હવે અહીં તમે જોશો તો 1 છે, SO2 છે, બરાબર. અને અહીં તમે જુઓ SO3માં તો એક પણ ફોર્મલ ચાર્જ છે નહીં, કારણ કે સલ્ફર છે તે ડબલ બોન્ડ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એની ટૂંકમાં 6 તેની બ્રાયતમ કોષમાં રહેલ ઇલેક્ટ્રોન્સ હોય છે. તો એમાં 3 તો સિગ્મા બંધ બનાવે છે, 1 પાઈ બંધ બનાવે છે અને એક તેની પાસે હજી લોન પેર હશે. તો અહીં ડી ઓપ્શન છે, એક પણ ફોર્મલ ચાર્જ નથી, એટલા માટે સૌથી વધારે સ્થાયી બંધારણ થાય. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો 19. નીચેનામાંથી કયું વિધાન ફોસ્ફરસના ઓક્સો એસિડ માટે સાચું નથી? અહીં ખાસ જોજો, નથી ક્વેશ્ચન પૂછાયેલો છે. નીટ 2012ની એક્ઝામમાં ક્વેશ્ચન છે તે પૂછાયેલો છે કે ઓર્થોફોસ્ફોરિક એસિડનો ઉપયોગ, સૌથી પહેલાં MCQ એ છે, ઓર્થોફોસ્ફરિક એસિડનો ઉપયોગ ટ્રિપલ સુપર ફોસ્ફેટની બનાવટ માટે વપરાય છે. તો એ વિધાન છે તે સાચું છે, કારણ કે તમે ઉપયોગ છે તેના વાંચો તો તમને ખ્યાલ આવશે કે ટ્રિપલ સુપર ફોસ્ફેટની બનાવટ માટે આપણે ઓર્થોફોસ્ફોરિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે, H3PO4નો. તો ઓપ્શન એ સાચું છે. હાઇપોફોસ્ફરસ એસિડ એ ડ્રાયપોટિક એસિડ છે. હમણાં જ આપણે ચર્ચા કરી કે હાઇપોફોસ્ફરસ એસિડ એટલે શું? તો કે H3PO2 જે છે, ઓકે, તે હાઇપોફોસ્ફરસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં તમે જોશો તો P છે તે ડબલ બોન્ડ સાથે જોડાયેલ છે. ઓકે, હવે તમે જોશો તો એમાં એક ઓક્સિજન હજી વધે છે, તો OH બંધ અને બાકીના 2 હાઇડ્રોજન, તો 2 તો pH બંધ થઈ ગયા. આ તો ગુમાવી ન શકે. જેટલા પણ ઓક્સિજન સાથે વધારે વિદ્યુતઋણ તત્વ સાથે હાઇડ્રોજન છે જોડાયેલું હશે તે જ હાઇડ્રોજન છે તે ગુમાવી શકે. તો અહીં ફોસ્ફરસ અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં બહુ ડિફરન્ટ નથી, એટલે આ હાઇડ્રોજન છે તે દૂર થશે નહીં. જ્યારે આ હાઇડ્રોજન છે તમે એક જ દૂર કરી શકશો, કારણ કે તે ઓક્સિજન સાથે જોડાયેલ છે. તો અહીંયા એક પ્રોટિક એસિડ છે અને અહીંયા ડાયપ્રોટિક એસિડ કીધું છે, એટલે ઓપ્શન બી તો કરેક્ટ જ થઈ જશે, કારણ કે સાચું નથી. બાકીના પણ આપણે MCQ સોલ્વ કરી તો બધા જ ઓક્સો એસિડ છે ચતુષ્ફલકીય 4 સવર્ગ સહસંયોજક ફોસ્ફરસ ધરાવે છે. આપણને ખ્યાલ છે કે અહીં ફોસ્ફરસની વાત કરવામાં આવી છે, 4 અહીં ખાસ કરીને સિગ્મા બંધની વાત કરવામાં આવી છે. તો એના બધા જ ઓક્સો એસિડ છે એ પ્રકારના બંધ બનાવે છે. બધા જ ઓક્સો એસિડ ઓછામાં ઓછો P એક ડબલ બોન્ડ ઓક્સિજન સાથે જોડાયેલો હોય છે અને એક OH બંધ ધરાવે છે. જુઓ,
અહીં હું તમને માર્ક કરી આપું કે કેવી રીતે ક્વેશ્ચન છે. જો એક POO મોસ્ટ ઓફલી અને એક તો OH બંધ છે, આપણે સૌથી પહેલાં છે તે બનાવવો જરૂરી છે. તો અહીં ઓપ્શન છે તે ડી પણ સાચો છે, સી પણ સાચો છે અને એ પણ સાચો છે. બી નથી, એટલા માટે બી ક્વેશ્ચન છે તે આવશે. બરાબર, બી MCQ છે તે સાચો રહેશે. આપેલ પ્રક્રિયામાંથી કઈ પ્રક્રિયા દ્વારા સલ્ફર ટ્રાયોક્સાઇડ છે તે મેળવી શકાય છે? ચલો, સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે SO3 ની વાત કરી છે. નીટ 2012ની એક્ઝામમાં ક્વેશ્ચન છે. તો CaSO4 ની જ્યારે પણ તમે કાર્બન સાથે પ્રક્રિયા કરો ત્યારે અહીંથી તો સલ્ફર ડાયોક્સાઇડ બનશે. અહીં તમે જુઓ H2SO4 સાથે પ્રક્રિયા કરો ત્યારે પણ સલ્ફર ડાયોક્સાઇડ બનશે. પરંતુ વાત છે Fe2SO4 થ્રાઇઝની, કે અહીં જ્યારે પણ પ્રક્રિયા થતી હતી ત્યારે Fe2O3 અને સાથે સાથે સલ્ફર ટ્રાયોક્સાઇડ બનતો હતો. બરાબર, અહીં CaCO3 બની જતો હતો. અહીં તમે જુઓ તો SO2 પ્લસ H2SO4 છે. ઓકે, તો SO2 સલ્ફર ડાયોક્સાઇડ છે અહીંથી છૂટો પડતો હતો અને PCl5 સાથે પ્રક્રિયા કરો તો સલ્ફર ડાયોક્સાઇડ બનતો હતો. તો સલ્ફર ટ્રાયોક્સાઇડ છે એ મેળવી શકાય છે ઓપ્શન બી દ્વારા, કે જ્યારે પણ Fe2SO4 થ્રાઇઝની પ્રક્રિયા કરો. બરાબર, તો અહીં આપણા 20 MCQ છે તે પૂરા થાય છે. ત્યાર પછી હું તમને હજી પણ આનું વિડીયો લેક્ચર્સ છે તે બનાવીશ અને નીટના પણ જે પણ કાંઈ પ્રીવિયસ યર ક્વેશ્ચન છે તે પૂછાઈ ગયેલા છે તે સોલ્વ કરાવીશ. ત્યાં સુધી તમે આ વિડીયો લેક્ચર્સ છે ફરીથી જોતા રહો, MCQ વધારેમાં વધારે પ્રેક્ટિસ કરતા રહો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન બટન દબાવો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ સો મચ.